ગોહિલ જ્ઞાતિ એમોચી, એમને ખબર પડી કે ભાઈબંધ હમણાં તકલીફમાં છે, તો એમણે એમના દીકરા પુરુષોત્તમ, અત્યારે ભાવનગર જ રહે છે, PH ગોહિલ, સરકારી વકીલ, હવે તો ઉંમર થઈ ગઈ છે એમની, એને મોકલ્યો, તું કાકાને લઈને યોગીજી મહારાજ અત્યારે રાજકોટ બિરાજે છે, આશીર્વાદ અપાવવા લઈ જા. અને યોગીજી મહારાજ પાસે ગયા અને બધી ઓળખાણ આપી કવિરાજની, અને યોગી બાપાએ એને ધબ્બો માર્યો કે હારે જેના આપે થર થર કંપે પહાડો યોલા પાપના રે ચરણોમાં દુઃખ દૂર થઈ જાય ઓલા જન્મો જન્મના રે કે આંખથી યોગી બાપાને મેં જોયા કે અહીંયા મારા હળવા થયા રે અંતરમાં યોગી મહારાજ જ્યાં આવ્યા કે અહીંયા મારા હળવા થયા રે. યોગીજી મહારાજે ધક્કો મારીને આશીર્વાદ આપ્યા, જાઓ સારું થશે. એટલું નહીં, કોક હરિભગત ને કહીને થોડીક અત્યારે મદદ કરાવી દીધી, અને યોગી મહારાજના આશીર્વાદ લીધા અને ત્રાપજ આવ્યા. થોડા દિવસમાં મુંબઈ થી એક ઓર્ડર આવ્યો નવું નાટક લખવાનું, પૈસા પહેલા મોકલી દીધા પોસ્ટમાં, અને મંડું હવળું પડવા બધું. પછી આ લખે છે, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય પૂર્યા. પોતાને અનુભવ થયો છે ને પછી એમણે કવિ કાગને પણ અનુભવ કરાવ્યો અને એ રંગાઈ ગયા. અને યોગીજી મહારાજના ભજનો લખ્યા. આમ તો એમણે લખ્યું પ્રસ્તાવનામાં, ફક્ત 15 કલાકમાં 108 ભજન લખાણ, આવું કોઈ દિવસ બને નહીં. એ કહે છે કે મારી જિંદગીમાં મેં પહેલા 7 ભાગ કાગવાણી લખ્યા છે, એક એક ભાગ લખતા 3-4 વર્ષ થતા હતા, ના 2 દિવસમાં 15 કલાકમાં 108 પૂરા થઈ ગયા. કેવળ યોગીજી મહારાજ જ જાણે આવીને લખી ગયા હોય ને એવું મને અનુભવવાનું. જો સામાન્ય કોઈ વ્યક્તિ નથી હો, પદ્મભૂષણનો ઇલકાબ મળ્યો છે. અને એમના ભજનો, એક વખત તો આમ જમાનો હતો કે ગામડે ગામડે એમના ભજનો લોકોના કંઠે ચડી ગયેલા ગવાતા હતા. તો કાગ કવિને લઈ આવ્યા, કવિ ત્રાપજકરને લઈ આવ્યા, એમના મિત્ર હરજીભાઈ. તો આવું સત્સંગમાં કંઈક જોવા મળશે. કોઈ કે ઓળખાણ કરાવી હોય, અને પૂજ્ય સંત સ્વામી કહેતા હતા કે વાડ વગર વેલો ઊંચે ચડે નહીં. વધવાનો એનો સ્વભાવ છે, પણ એ જમીન ઉપર એમણે વધ્યા કરે, લાંબો થાય. પણ જો ઝાડ મળી જાય, વાડ મળી જાય તો ઝાડવે ચડી જાય છે ને પછી ત્યાં બધા તુરિયા લટકતા હોય છે ને. મળવું જોઈએ કોક એમ. ભગવાન ને ભગવાનના સંત એ તો પૃથ્વી પર વિચરતા તો હોય, પણ કોઈ ઓળખાણ કરાવનાર જોઈએ. આપણે આમાંથી શીખવાનું, કથામાંથી. આપણને જો પ્રતીતિ આવી છે તો આપણે બીજાને કરાવીશું તો શું થશે? એ સુખી થશે. જો આદિવાસી વિસ્તારમાં પેલા છોકરાઓને પહેરવા ચડ્ડી નહોતી, કારણ કે બધું પીવામાં જ જતું હતું. મારા આચાર્ય મહારાજ કે, આચાર્ય સ્વામી કે બાળ સભા કરીને પછી છોકરાને પૂછે કે તમારા પિતા પીવે છે? તો છોકરાઓ શું કે, સ્વામી પિતા બી પિતા અને માતા બી પિતા. માતા પિતા હોય, બે પિતા. એટલે બધું વ્યસનમાં જતું હતું અને કંકાસ.
પણ જ્યારથી આપણો સત્સંગ ત્યાં થવા માંડ્યો, અત્યારે 100 કરતા વધારે મંદિરો તો આદિવાસી વિસ્તારમાં આપણા થઈ ગયા છે. અને સ્વામી બાપાએ એક વખત અટલાદરામાં કોઠારી સ્વામીને કીધું કે આ બધા દૂર દૂરથી આવે છે, એની પાસે ભાડાના પૈસા ન હોય તો છે ને વળતા એને ભાડાના પૈસા અપાવવા અહીંથી. અને પછી બાપાએ વિચાર્યું એના વિસ્તારમાં જ આપણે શિખરવદ મંદિર કરી દઈએ તો પૂનમ ભરવા છે અહીંયા સુધી એ લોકોને ભાડું ખર્ચીને ન આવવું પડે. પછી બોડેલીમાં શિખરવદ મંદિર કર્યું છે, આપણું છાત્રાલય થયું છે, અને ફ્રી ઓફ ચાર્જ બધા આદિવાસીઓને ત્યાં ભણાવે છે, અને પૂનમ ભરવા બધા ત્યાં આવે, સંતો રહે છે. કેટલાક તો પરદેશના સંતોને પાસે મૂક્યા છે ત્યાં આદિવાસી વિસ્તારમાં. પણ જો સત્સંગ થશે તો સુખી થશે. અત્યારે એ આદિવાસી વિસ્તારમાં લોકોને ઘરના મકાન પાકા થઈ ગયા, છોકરાઓ ડોક્ટર થયા છે, પાયલોટ થયા છે આદિવાસીમાંથી. જો આ ફેર પડશે, જેને જેને સત્સંગ થશે ને સુખી થશે, ફેલ ફતુરમાંથી બચી જશે. એટલે આપણે બીજાને પણ આ સત્સંગ કરાવવો. આપણે બસ કરી એવું નહીં, જે મળે સારું હોય એનું સારું થશે. આપણે તો કઈ મોટું મંડળ થશે તો તમારે દોડધામ જ વધારે થવાની ને ભાઈ. એટલે આવો દોડધામ વધારે થવાની, વ્યવસ્થા મોટી કરવાની છે, પણ એનું આપણને પુણ્ય મળે, રાજીપો મળે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય ને તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ને ત્યાં સુધી તું કાચો. અને આવા તો કેટલા પ્રસંગો છે, દ્રષ્ટાંતો ને